तो राम राम सीताराम जय माताजी बधाने स्वागत है अपना नवा ब्लॉगनी अंदर ने આપણે રાત્રે આવી ગયા વાડીએ અને પહેલા તો આપણે લપજબિયા ચાલુ કરી નાખ્યા જોઈ શકો છો આ બાજુ છે આપણે ઝાટકા મશીન તેમાં છે બેટરી અને આપણા સૂર્યપ્રકાશની ડિશ ગોઠવેલ છે એટલે ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય અને આપણે લપજબિયા રાતે ચાલુ કરીએ છીએ તો જુઓ લપજબિયા કેવા થાય છે મિત્રો જુઓ તમે ખાલી અને જો આમ ઠેઠ આપણે ત્યાં સુધી ચાલુ છે લપજબિયા 15 થી 17 લપજબિયા है અને આ બાજુ જો આપણે સોલરના ફોક્સ તો જુઓ મિત્રો સોલરમાં પણ કેવું અંજવારું પડી રહ્યું છે અને આપણે વચ્ચે તો તમને બ્લોગમાં બતાવેલું જ છે કે અંદર આપણે રોટોવેટર હાકેલું છે જુઓ તમે ખાલી ચેક નહીં મિત્રો કમ્પ્લીટ એકદમ અને ચારી મકા ફરતી બોર્ડરે આપણે તાર ફેન્સિંગે ને ફોક્સ પણ ગોઠવેલા જુઓ તમે ખાલી જુઓ અને આ બાજુ કૂતરાને રોટલા નાખી દીધા હતા જોઈ શકો છો તમે બાકી આપણે સપોર્ટ કરતા જો મિત્રો તો બ્લોગ આપણા રોજ ડેલી બનાવતા રહેશું વચ્ચે આપણે 2 દિવસ બનાવ્યો નથી બ્લોગ પણ હવે ફરીથી પાછો ચાલુ કરીએ એટલે સપોર્ટ કરતા જો મિત્રો બાકી જો ફોક્સ ચાલુ છે લાઈન સર આ બાજુ આમ તમે આપણે પહેલો સોલર આવ્યું પછી પેલી બાજુ બીજું સોલર અને ત્યાં છે ત્રીજું પછી ચોથું અને કુલ એમ કરીને 5 થી 6 સોલર છે એની અંદર 2 પ્લાન્ટ કોઈ એક પ્લાન્ટ છે અને પેલી બાજુ જઈએ વાડીએ તો બ્લોગમાં મિત્રો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઉડીએ તો જો આ બાજુ આપણે ફોક્સ ચાલુ કરેલો છે એક અને આ બાજુ આપણી ગાય અને આ બાજુ આપણે બ્લૂટૂથ સ્પીકર અને આ પડ્યો છે રોટલો તે ગાયને ખવડાવી દઈએ પહેલાં તો જો મિત્રો ગાયને આપણે રોટલો ખવડાવી દીધો છે અને કૂતરા માટે લાવ્યા હતા તે કૂતરાને પણ નાખ્યા હતા અને બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો અંદરનો આપણે નજારો બતાવીએ ઉડીનો તો જો આપણે ગાય રોટલો ખાઈ દી છે અને આ છે આપણું સ્પ્લેન્ડર અને જો અંદર આપણે કહેવાય ને કે 16x20ની આપણે ઉડી છે આ બાજુ લાઇટ અને ગોરો પણ છે આ બાજુ આપણે પંપ ચાર્જિંગ થઈ રહ્યું છે રોહિતભાઈનો ફોન પણ ચાર્જિંગ થઈ રહ્યો છે અને આ બાજુ આપણે ભૂંગળું છે તે ખેતરમાં ચાલુ કરીને મૂકીએ છીએ બાકી તો જો આ બાજુ આપણો ખાટલો પડ્યો ને ઓળી જુઓ તમે ચેકની મિત્રો જુઓ તમે કમ્પ્લીટ એકદમ બાકી લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું આગલા બ્લોગમાં જય માતાજી।